કોલકાતામાં દુઃખદ અકસ્માત. મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ પર સ્થિત 5 માળની હોટલમાં લાગી ભીષણ આગ. આગથી એક બાળક સહિત 9 લોકોના મૃત્યુ. બચાવ અભિયાન ચાલુ. પોલીસ અને નાગરિક સંરક્ષણ ટીમો ઘટના સ્થળે. જૌહર યુનિવર્સિટી સાથે જોડાયેલ મની લોન્ડરિંગ મામલે ઈડીની કાર્યવાહી. રામપુર, સરહાનપુર અને દિલ્હી સહિત 10 ઠેકાણા પર દરોડા. સરકારી ફંડ ડાયવર્ટ કરવાનો ઈડી દ્વારા ગંભીર આરોપ. ટ્રસ્ટની સંપત્તિ નિર્માણમાં કૌભાંડ થયાની આશંકા. આજે નક્કી થશે ઝારખંડમાં વિદ્યાર્થીઓની આગામી રણનીતિ. રાજ્ય સરકાર તરફથી પરીક્ષાઓ રદ કરવાની નોટિફિકેશન સહિત કેટલાક અન્ય મુદ્દાઓ પર વિદ્યાર્થી નેતાઓની કોર કમિટીની બેઠક. સીજીએલ સહિત 22 ભરતી પરીક્ષાઓ રદ, 6 મુલતવી તો 17 પરીક્ષાઓમાં સીઆઈડી તપાસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી તમિલનાડુના 2 દિવસના પ્રવાસે. ચેન્નઈમાં દક્ષિણી ક્ષેત્રીય પરિષદની બેઠકની કરશે અધ્યક્ષતા. તો દક્ષિણના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વના મુદ્દાઓ પર થશે મંથન. કેન્દ્ર રાજ્ય સંબંધો અને સુરક્ષા મુદ્દાઓ પર પણ ચર્ચાની શક્યતા. યુપી જાપાન ઇન્વેસ્ટમેન્ટ મીટનો આજે બીજો દિવસ. જાપાનના ઉદ્યોગપતિઓ ઉત્તર પ્રદેશમાં શોધશે વેપારની સંભાવનાઓ. 200થી વધુ જાપાનના રોકાણકારો સામેલ. તો 21 ઓગસ્ટે લખનૌમાં મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ મીટનું આયોજન. પાલિતાણા સિવિલ હોસ્પિટલ પાણીની ટાંકી કૌભાંડમાં કડક કાર્યવાહી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઓચિંતી મુલાકાત લઈ 2 બેદરકાર ઇજનેરોને સસ્પેન્ડ કરવા આપ્યા નિર્દેશ. 50.43 લાખનું ખોટું બિલ પાસ કરનાર સામે પોલીસ ફરિયાદ. કહ્યું, રાજ્યમાં આરોગ્ય ફંડની ગેરરીતિ સાંખી લેવાશે નહીં. ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા. છેલ્લા 12 કલાકમાં 18 તાલુકાઓમાં સામાન્ય વરસાદ. વરસાદની 5 સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે યથાવત. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા. રાજ્યમાં નોંધાયો સિઝનનો 74.80% વરસાદ. ઇઝરાયેલની સિરિયા પર એર સ્ટ્રાઇક. સિરિયા બેઝ પર તુર્કીએ સૈનિકોની તૈનાતી બાદ કર્યો હુમલો. કહ્યું, તેમની સુરક્ષા પર ખતરો. ઇઝરાયેલે જણાવ્યું, આ હુમલાઓનો હેતુ એરબેઝ પર તુર્કી સૈનિકોની તૈનાતી અટકાવવાનો. પ્રારંભિક કારોબારમાં ભારતીય શેરબજાર સપાટ સ્તરે ખુલ્યા. સેન્સેક્સમાં 300 જ્યારે નિફ્ટીમાં 100 અંકનો ઘટાડો. આઈટી શેરોમાં તેજી. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ $92 પ્રતિ બેરલની આસપાસ. ચાંદીમાં 4000થી વધુનો ઘટાડો. ગોલ્ડ ટેસ્ટમાં ભારત જીતથી 6 વિકેટ દૂર. 372 રનના લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકાએ 84 રન પર ગુમાવી 4 વિકેટ. આજે મેચનો અંતિમ દિવસ.